પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે વિધાનસભા મત વિસ્તારના વૃદ્ધ વિકલાંગો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં નિરામય ગુજરાત મેડિકલ ચેકઅપ કેમ્પના વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં જાંબુઘોડા તાલુકામાં આવેલા ગ્રામ પંચાયતોના 250 દર્દીઓએ કેમ્પમાં સારવાર કરાવી હતી। ત્યારે આગામી 1 મે યોજાનાર ગુજરાત ગૌરવ દિવસે વૃદ્ધ વિકલાંગોને સાધન સહાય અપાશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત અને મામલત કચેરીના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મહેકકુમાર દેસાઈ, જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત તાલુકાના અન્ય સરપંચ સહિત ભાજપાના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આજે આપણી ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો, જેની અંદર અમારો જાંબુઘોડા તાલુકો પણ આવે છે, હાલોલ પણ આવે છે, હાલોલનું આખી વિધાનસભા આવે છે, જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। જે વૃદ્ધો 60 વર્ષની ઉપરના હોય, જે વૃદ્ધા પેન્શન લેતા હોય, વયવંદના પેન્શન લેતા હોય, કોઈ અપંગ હોય, કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, કોઈને કાનની બેરાશ હોય, કોઈને પગની તકલીફ હોય, અપંગ હોય, એ લોકોનો અહીંયા ટ્રેનિંગ થશે, એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા। એની ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ 1 તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર, એની અંદર એ લોકોને સહાય મળશે। પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુઘોડા તાલુકાના 250 લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુઘોડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાવ્યા છે, એમની ચકાસણી કરાવીએ છીએ। ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે, ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે, એને આ આંખના તકલીફ છે, એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમરના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।